आप सबका स्वागत है एक और व्लॉग में। આપણે આવી ગયા है ગુંદાળા। આપણે મઠે જે કામ હતું એમાં પણ મઠે નથી રાખ્યું, એની ઘરે રાખેલું છે એટલે પેલા વિધિમાં આવેલા જઈ। હવે આપણે જમી લીધું છે, બીજા બધા જણા જે હેઠે જમે છે બાયુને એવું। થોડીક વાર આપણે અહીંયા આરામ કરશું, પછી આપણે સાજે ભાઈ બધું કામ પતી ગયું પછી નીકળી જાવ। કામ પતી ગયું है ને भाई હવે ટ્રેક્ટર કાઢે है, કામ ભરીને નીકળી જાવ। તારે આવું है? हाँ पोता ने ऊंडा लઈને રખડવા જવું है नहीं? हाँ हमारे एक नाना भाई, हाँ ना काका काका गया फरवा। अब આપણે ટ્રેક્ટર લઈને આપણે ટ્રેક્ટરમાં બધા ઠામ વાસણ ભરી લીધા છે અને ભાઈ હવે ટ્રેક્ટર લઈને નીકળ્યા છે અને આપણે મઢે મૂકવા જવાના બધા વાસણને। આપણે આપણા મઢે પહોંચીએ, ચંપલ સાઈડમાં કાઢી નાખ્યા છે અને હવે ટ્રેક્ટર ભાઈ અંદર લઈ લઈએ એટલી જ વાર રિવેસ મારે છે। બધા ઠામ વાસણ ઉતારી પછી ફટાફટ પાછા નીકળી આપણે ટ્રેક્ટર પાછું ઘરે પહોંચાડી દીધું છે અને હવે આપણે નવરા થઈ ગયા એટલે હોન્ડા લઈને નીકળીશું। આવ્યો ત્યારે આપણે 4 વ્હીલમાં આવ્યા હતા અને હવે આપણે જાહું હોન્ડા લઈને, કેમકે 4 વ્હીલમાં હાકડ થાય છે, મજા નથી આવતી, બધા છોકરીઓ વધારે લોહી પીવે એટલે ફટાફટ હવે હોન્ડા લઈને નીકળી ઘરે। આપણે પહોંચી ગયા છીએ ઘરે ફૂલ તડકાના હોન્ડા લઈને। 4 વ્હીલમાં હજી ભાઈની બધા વાહે છે બાની, આપણે સ્પ્લેન્ડર લઈને બધાની મોર, કેમકે આપણી પાસે હોન્ડા જેવું છે કાંઈ પહોંચી આને ચડાવી દઈએ ડેલીમાં, ડેલી ખોલી નાખીએ। હવે બહુ તડકો લાગે, મોટું મોટું ધોવાનું બાકી છે, હજી મોડું થઈ ગયું છે અને ગાડી જઈ છે ડેરીએ। આપણે હવે અંધારું થઈ ગયું છે, ગાડીને એવું બધું આપણે શટરમાં મૂકી દીધું છે। આમાંથી આપણે ચીકુ જોયા હતા, ઘણા બધા પાકેલા હતા, એ છોકરીઓ ભેગા આપણે મોકલી દીધા છે અને પાંદડા બધા ખરી ગયા છે। અત્યારે જ થોડુંક વધારે ઠકાઈ ગયું છે, તડકો બપોર લાગ્યો થોડોક વહેલા રહ્યો અત્યારે। હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ બંધ કરી, ફરી પાછા મળશું એક ઓર વ્લોગમાં।